ત્રણ વાત લીધી. પહેલી રુચિ. રુચિ છે તો એની શું થાય છે? વારંવાર ભાવના થાય છે, અને ભાવના થાય તો ભવન એટલે પરિણમન ચારિત્રમાં થયા વગર રહેશે. જીવનમાં આ ત્રણ પ્રકારમાં આપણે ક્યાં ઊભા છીએ એ આપણે વિચારવા જેવું છે. આત્મપ્રાપ્તિમાં એ કોઈ શબ્દોથી કાર્યસિદ્ધિ નથી થવાની, વિકલ્પથી કાર્યસિદ્ધિ થવાની નથી. અરે ધારણા, જ્ઞાન, અનુમાનથી પણ કાર્યસિદ્ધિ થવાની નથી. એ રુચિનો પ્રકાર કેવો હશે એ તો પોતે પોતાને પોતાની રીતે એ ઓળખવી પડશે. એના માટે કોઈ સર્ટિફાઈડ કરે એવું હોતું નથી. મને શેની રુચિ છે, શેનો રસ છે, એ તો પોતે પોતાને ખ્યાલમાં આવવું જોઈએ. તો રુચિ સાથે તેની વારંવાર ભાવના, અને ભાવનાને અનુસાર, જેને બીજી ભાષામાં કહીએ રુચિ અનુસાર વીર્ય. અને વીર્ય શું કામ કરે છે? વીર્ય પુરુષાર્થ શું કામ કરે છે? ઘણીવાર ખબર નહીં, આશ્ચર્ય તો એ છે, એક પૂતગલના પરિણમનને આપણે પુરુષાર્થ માની બેસીએ છીએ કે ના ભાઈ, ઉદય અનુસાર અથવા તો સાતાના પુનના ઉદય હશે તો અનુકૂળતા પૈસા આદિ મળશે, પણ એના માટે શું કરવું જોઈએ? પુરુષાર્થ તો કરવો જોઈએ ને. સંયોગને માટે એ આપણે માનીએ છીએ કે પુરુષાર્થ, જીવનો પુરુષાર્થ જીવના પર્યાયની બહાર ક્યાંય હોતું નથી. પૂતગલનું પરિણમન થવું એ કોઈ પોતાના પુરુષાર્થને આધીન નથી. પુરુષાર્થ દ્વારા તો પરિણમન થાય છે. 47 શક્તિમાં વીર્ય શક્તિની વ્યાખ્યા શું કરી છે? સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્ય શક્તિ કીધું છે. તો પુરુષાર્થથી, વીર્યથી, અંતર સન્મુખતાના બળથી શું મળવાનું છે? પુરુષાર્થથી સંયોગ હોય કે પુરુષાર્થથી પરિણમન હોય છે? ઉદય આધીન સંયોગ છે અને પુરુષાર્થ આધીન પરિણમન છે. જે જેવો પુરુષાર્થ કરે છે એ પ્રકારે તેનું પરિણમન થાય છે. સ્વભાવ તરફના, સ્વભાવ સન્મુખના પુરુષાર્થથી એને વિતરાગતાની, નિર્મળતાની, પવિત્રતાની પરિણતિ પ્રગટે છે. અને સ્વભાવથી વિમુખ થઈને રાગાદિમાં ને એમાં જો પોતાનો વીર્ય લાગે છે તો એ આકુરતાનું વેદન કરે છે. તો અહીંયા ભાવનાને અનુસાર જે જેવી અંતરંગમાં રુચિ કરે છે તો એ વારંવાર એને યાદ કરીને પણ એમાં પુરુષાર્થ લગાડે છે, વીર્ય લગાડે છે, તો એ પ્રકારે તેનું પરિણમન થયા વગર રહેશે નહીં. આપણને ફળની ચાહના છે, પણ ફળ પહેલાં એનું કારણ આપણે કાર્ય કરતા નથી. મારે સુખી થવું છે, સમ્યક દર્શન કરવું છે, મુનિ દશા જોવે છે, સારી ભાવના છે, એવું પરિણમન જોવે છે. એવું પરિણમન જોતું હોય તો એનું કારણ શું છે? કારણ વગર કોઈ કાર્યની સિદ્ધિ થવાની નથી. તો મૂળ કારણ છે, અને મોટામાં મોટો પુરુષાર્થ છે. રુચિનો પલટો, શ્રદ્ધાનો પલટો એ મોટામાં મોટો પુરુષાર્થ છે. જે પોતાના શ્રદ્ધાને, રુચિને, રસને બહિર્મુખતામાંથી અંતર્મુખતામાં લઈ જાય છે, એને હવે અનંત સંસાર નહીં હોય. સમ્યક શ્રદ્ધા અપરિમિત, બેહદ, અનંત સંસારને મર્યાદિત કરે છે. અને એ મર્યાદિત જે કોઈ સંસાર છે તેને ચારિત્રનો પુરુષાર્થ અભાવ કરે છે. આ જ રીતે આખી માર્ગની વિધિ, જેને બીજી ભાષામાં કહીએ ગુણસ્થાનનો ક્રમ છે. સૌથી પહેલું મિથ્યાત્વમાંથી સમ્યક શ્રદ્ધા થાય છે. તો એનો અર્થ શું થયો? કે શ્રદ્ધાએ આખો પલટો કર્યો. રુચિ રસમાં એક પોતાનો શુદ્ધાત્મા આવી ગયો, તો તેને હવે જે અનંત અનંત પરિભ્રમણ છે તેને એક મર્યાદામાં લાવી દે. સમ્યક દ્રષ્ટિને ક્યારેય પણ
અનંત ભવ તો નહીં, અસંખ્ય ભવ પણ નહીં હોય. એની ધારા જો ટકી તો અલ્પકાળમાં એ પૂર્ણતાને પામે છે. તો શ્રદ્ધાએ સંસાર મર્યાદિત કર્યો અને એ મર્યાદિત સંસારને ચારિત્રના પુરુષાર્થે એ અભાવ કરે છે. તો જેને આપણને પૂજ્ય ગુરુદેવસિંહ જે રીતે છે કે શરૂઆત ક્યાંથી કરવાની છે કે મારે પૂર્ણ પામવું છે, પણ પૂર્ણ પામવું છે એની શરૂઆત આપણે સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધાન, યથાર્થ રુચિથી એ કરવું છે. અને એમાં તો એક ધારા લઈને ગુરુદેવસિંહ તો એ ફરમાય કે વચ્ચે ક્યારેય પણ વિપરીતતામાં રહેવું નથી, અપૂર્ણતામાં અટકવું નથી અને પૂર્ણ થયા વગર રહેવું નથી. ક્યારેય પણ સમ્યક દર્શન થાય એટલે એમ ન સમજવું એનો પુરુષાર્થ અટકી જાય છે. મુનિ દશા થાય તો પણ પુરુષાર્થ અટકતો નથી. એ શ્રેણી માંડીને પૂર્ણતા થવાની એ ભાવના કરે છે. તો એ રીતે સૌથી પહેલો રુચિનો પલટો થાય છે. તો એ ભાવનાને અનુસાર એનું પછી એને ભવન એટલે પરણમન થાય છે. ટૂંકમાં ગુરુદેવસિંહ કહી દઈશ, જેવી ભાવના તેવું ભવન. જેવી અંતરંગમાં રુચિ છે, અભિપ્રાય છે, રસ છે, તેવું ભવન એટલે પરિણમન થાય છે. આપણને જે પ્રકારે પરિણમન જોવે છે તો તેને મૂળ એવો પુરુષાર્થ, એવી અંતરંગમાં રુચિ એ પ્રગટ કરવી પડશે. તો જેવી ભાવના તેવું ભવન. આપણને ભવન જોઈએ છે પણ અંતરંગની ભાવનાનો વિષય આપણે પલટાવતા નથી. અનાદિકાળથી આપણને આપણી રુચિમાં કયો વિષય ઉગ્રપણે, મુખ્યપણે એ લીધો છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં જ આપણને સુખ બુદ્ધિ રહી ગઈ હોવાથી ક્યારેય આપણો ઉપયોગ બહિર્મુખતામાંથી અંતર્મુખતામાં આવતો નથી. કારણ કે જ્યાં જેની લખ્યું છે ભાવના, એનો અર્થ છે જ્યાં જેની રુચિ, જ્યાં જેની સુખ બુદ્ધિ, એ તરફનો એનો પુરુષાર્થ, ઉપયોગ, પરિણતિ ઝુકા વગર રહેતી નથી. તો ભાવના તેવું ભવન. હવે એનો ખુલાસો કરતા ગુરુદેવસિંહ આગળ લે છે, શુદ્ધાત્મ સ્વભાવની વારંવાર ભાવના કરવાથી તેવું પરિણમન. કેવું કર્યું પહેલાં? શુદ્ધાત્મ સ્વભાવની વારંવાર ભાવના. ફરીથી કોઈ વિકલ્પની વાત નથી. વારંવાર ભાવના એટલે તે તરફની અધિકતાનો પુરુષાર્થ, એ તરફની અંદરની લગની તમન્ના એને લાગે છે. અને તો પછી એનું શ્રદ્ધામાં એવો શુદ્ધાત્માની લગની લાગે છે કે શુદ્ધાત્માના વિષય સંબંધી વિકલ્પમાં પણ એ ઉપયોગ પણથી ટકતું નથી. રુચિ વિકલ્પમાં અટકતી નથી. રુચિ વિકલ્પમાં અટકે તો તે યથાર્થ રુચિ છે જ નહીં. અરે જે વિષય સંબંધી બીજા વિકલ્પ તો દૂરની વાત છે. જે અભેદ તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ અંતરંગમાં ગ્રહણ કરવું છે, એ સંબંધીના વિકલ્પો પણ રહેતા નથી. શુદ્ધ નહીં સંબંધીના પણ વિકલ્પ રહેતા નથી. હું એક જ્ઞાયક છું, હું એક છું, પરિપૂર્ણ છું, શુદ્ધ છું, એવા વિકલ્પમાં પણ એ રુચિ એ અટકતી નથી. અને આવી જો શુદ્ધાત્માની વારંવાર ભાવના કરશો, આ પૂર્વ ભૂમિકા છે. અને તો એના ફળ રૂપે એ પરિણમન એટલે કે શુદ્ધાત્માની અનુભૂતિ, આત્માનુભૂતિ એ સમ્યક દર્શન થશે. પણ 24 કલાક હજી તો બાહ્ય વિકલ્પોનું જ ચિંતન મનનને એની જો ધારા રહેતી હોય તો આત્માના પ્રાપ્તિના ઉપાયની નિકટતામાં પણ આપણે આવ્યા નથી. પણ ભય રહ્યા કરે છે.
બાહ્ય તરફ આ રીતે વ્યવસ્થા નહીં કરીએ, વિકલ્પ નહીં કરીએ તો બધું આડું થઈ જશે, ટકી કેવી રીતે કાંઈ? કાંઈક બાહ્ય તરફના વિકલ્પ કરીએ, વ્યવસ્થા કરીએ તો બધું અનુકૂળ રહે છે. હજી તો બાહ્યના પ્રણમનને પોતાને આધીન કરવાની ભાવના રહ્યા કરે છે. એ ઉપયોગ અંતરમાં ક્યાં આવશે? એટલી તો નિશ્ચિતતા કરવી કે બાહ્ય સંયોગોનો મારે કોઈ અધિકાર નથી, એના ઉપર મારું કોઈ કર્તાપણું, સ્વામિત્વપણું કાંઈ જ નથી. જે કોઈ પરિણામ મારા છે, ફળ કોનું છે? સંયોગનું છે કે પોતાના પરિણામનું છે? અને આપણે સુખ દુઃખ ક્યાં માનીએ છીએ? અરે ભિન્નતામાં ક્યારે પણ સુખ દુઃખનું વેદન નહીં થાય. વેદન પોતાના પરિણામનું હોય છે. અને આપણે વેદન માટે સંયોગોનો વિચાર કરીએ છીએ. પોતાના જ પરિણામનું કર્તાપણું અને પોતાના જ પરિણામનું ભોગતાપણું. જેનાથી ભિન્નતા હોય એનું ખરેખર કોઈ જ્ઞાની હો કે અજ્ઞાની હો એને એનું વેદન હોઈ શકે નહીં. વેદનને માટે તન્મયપણું જોશે, તદ્રુપપણું જોશે, એકત્વપણું જોશે, વ્યાપકપણું જોશે. સમયસારમાં કર્તા કર્મ અધિકારમાં તું ભોગતા કોનો થાય છે? જેનો કરતા હોય તેનો ભોગતા થાય છે. અને કરતા કોનો થાય છે? કે જેમાં તું વ્યાપે છે, જેનાથી તું તન્મય થાય છે, એનો તું કરતા થાશો અને જેનો કરતા થાય તેનો ભોગતા થાય છે. તો વિચારી લેવું, પરદ્રવ્યના આપણે વ્યાપીએ કે ન વ્યાપીએ, એના કરતા થઈએ કે નહીં, ભોગતા થઈએ કે નહીં. અરે ભાઈ, જો પરમાં તું કરતા થતો હો, વ્યાપતો હો, તેને પર કેમ કહેવાશે? સ્વમાં પણ વ્યાપે, પરમાં પણ વ્યાપે, તો બેનો ભેદ શું પાડ્યો તે? એટલે જીવનમાં એક શબ્દો બહુ સ્થૂળ જેવા લાગતા હોય, પણ એના જો વાચ્યનો વિચાર કરીએ, ભિન્નતા કેવી છે અને એમાં એકત્વ માનવું છે, એ બે પરસ્પર વિરોધીપણું છે. ભિન્નતા માને એનાથી ક્યારેય પણ એકત્વ, મમત્વ, કર્તૃત્વ, સ્વામિત્વ ક્યારેય હોઈ શકે નહીં. હજી જ્યાં સુધી રુચિ પરદ્રવ્યથી પણ હટતી નથી, તો પછી સ્વભાવ વિભાવ વચ્ચેની પણ લક્ષણ ભિન્નતા, સ્વભાવ ભિન્નતા એ ક્યાં સુધી આપણે પહોંચીશું? અરે જ્યાં ગુણ ગુણીના ભેદમાં પણ અટકવું નથી, તો પછી આ ભાઈના પરદ્રવ્યની વાતો એ દૂરની રહી. તો ગુરુદેવસિંહ એના માટે કહે છે કે શુદ્ધાત્મ સ્વભાવની વારંવાર ભાવના કર. વારંવાર શબ્દ છે. પહેલાં એટલા માટે તો પેલું નિયમ બંધાવી લીધો, રુચિ હશે તો વારંવાર થયા વગર નહીં. વારંવાર શું, નિરંતર પણ થયા, પણ હજી એની શુદ્ધાત્માની રુચિ જ નથી. શુદ્ધાત્મા શું છે? સમ્યક દર્શન પ્રાપ્તિની ઘણી ભાવના છે, ઘણી, પણ ખામી શું છે? કે સમ્યક દર્શન શું છે? સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે? સમ્યક દર્શનનો વિષય શું છે? અને એની પ્રાપ્તિની વિધિ શું છે? એ જ્યાં સુધી અંતર પોતાના ભલે અનુમાન જ્ઞાનમાં પણ એ સ્પષ્ટપણે નહીં હોય, તો ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની નથી. એવું ન માની લેવું કે જૈન કુળમાં જૈનમાં છીએ એટલે સમ્યક દર્શન તો લઈને આવ્યા છીએ. જૈન કુળમાં જન્મવું એ પુણ્યની નિશાની છે. સમ્યક દર્શન પુણ્યથી નહીં, પુરુષાર્થથી પ્રગટ થશે. જૈન માર્ગમાં આવવું પુરુષાર્થી છે અને જૈન કુળમાં જન્મ લેવો એ પુણ્યથી છે. એ પુણ્ય એ કોઈ સમ્યક દર્શનનું એ કારણ નથી, ઉપાય નથી. તો એ સમ્યક દર્શનનો એકમાત્ર વિષય એ શુદ્ધાત્મા છે. સમ્યક દર્શનની મહત્તા માટે કોઈ પણ જનાગમમાં જો વિચાર કરો તો એની એક અધિકતા, મહત્તા
અધ્યાત્મના વિષયરૂપ સમયસાર આદિ હોય એની તો વાત જુદી છે. એક ચરણાનુયોગના વિષય રૂપે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય લઈએ, રત્નકરણ સાવકાચાર લઈએ, તો એની પણ શરૂઆત આચારદેવ શેનાથી કરવી છે? શ્રાવકના આચાર એટલે કે એને ચારિત્રની ભૂમિકાના જે અણુવ્રતના વિકલ્પની વાત કરવી છે, એની પહેલાં સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, તો પછી એ શ્રાવકના આચરણની વાત આવશે. તો એ અહીંયા ગુરુદેવશ્રી કે જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, ચારેય ગતિમાં એ પ્રાપ્ત થઈ શકે છે. એના માટે શુદ્ધાત્મ સ્વભાવની વારંવાર ભાવના કરવાથી તેવું એટલે શુદ્ધ પરિણમન, સમ્યક દર્શન રૂપનું પરિણમન, અને એ જ પરિણમનમાં હવે ઉગ્રતા વધતી જાય છે આશ્રયની, તો ચારિત્રમાં પણ નિર્મળતા એ વધતી જાય છે. માટે આ સિદ્ધાંત કહી દીધા આપણને. પહેલો સિદ્ધાંત શું લીધું? જેને જેની રુચિ હોય તો વારંવાર ભાવના કરે, અને વારંવાર ભાવના કરે તો ભવન થયા વગર રહેશે નહીં. તો એ રીતે હવે જો તારે સમ્યક દર્શન જોતું હોય, મુનિદશા જોતી હોય, કેવળ જ્ઞાન જોતું હોય, તો શુદ્ધાત્મ તત્વની તારે રુચિપૂર્વક વારંવાર ભાવના કરવી પડશે, અને તો તેવું પરિણમન થશે. અઘરું લાગે, મુશ્કેલ લાગે, સમ્યક દર્શન અશક્ય હશે કે સહેલું હશે? જેનો જે સ્વભાવ હોય એમાં અશક્ય કે અઘરું કેમ હોઈ શકે? સ્વભાવ સહજ છે, સરળ છે, સહજપણે એ પ્રાપ્ત કરી શકાય છે. પરનું કાર્ય કરવું એ મુશ્કેલ નથી, અશક્ય અસંભવ છે. તો અહીંયા પોતાના શુદ્ધાત્માની ભાવના કરે, વારંવાર એનું ચિંતન કરે, તો તેવું પરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ ન થાય ત્યાં સુધી, હવે કાળની મર્યાદા ગુરુદેવશ્રી કહે છે કે આવું જ્યાં સુધી, અને એનો અર્થ છે જ્યાં સુધી નહીં કરતો ત્યાં સુધી નહીં થાય, અને જ્યાં સુધી આવી કરીશ તો ત્યાં સુધીમાં એ કાર્ય થયા વગર રહેશે નહીં. અને એના માટે 3 શબ્દ દીધા: શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ. અનુભવમાં ચારિત્ર સંબંધ. અનુભવ જુદા જુદા અર્થોમાં વપરાતો હોય છે. અહીંયા શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ એટલે એમાં ચારિત્ર. તો જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા, કોઈને પ્રશ્ન થઈ શકે અમને આત્માની શ્રદ્ધા શું નથી, સાચી શ્રદ્ધા નથી, અમે તો જેવો જેના ગમમાં આત્મા કીધો છે એવો અમે માનીએ છીએ કે આત્મા કેવો છે, દર્શનના ચારિત્રને પ્રાપ્ત થયેલો આત્મા છે. આત્મા અત્યારના મનુષ્ય ગતિમાં છે, ક્યારેક બીજી ગતિમાં હોય છે. યથાર્થ આત્મા એટલે શું? ક્યારે પણ સંયોગથી, નો કર્મના સંયોગથી, કે દ્રવ્ય કર્મના પરિણમન ઉદયાદિથી, કે રાગાદિ વિભાવથી આત્માને મેળવવો, મૂલવવો, એ કોઈ યથાર્થ આત્માની શ્રદ્ધા નથી. આત્માને આત્માથી, એના સ્વભાવથી, એના લક્ષણથી ઓળખો, તેનું નામ યથાર્થ શ્રદ્ધા છે. અને એ યથાર્થ શ્રદ્ધા કોઈ વિકલ્પથી જન્મ ન પામે. આત્માના ભૂતિને કાળે, યથાર્થ આત્માના આનંદના વેદનને કાળે આત્માની જે શ્રદ્ધા, પ્રતીતિ, ઓળખાણ, વિશ્વાસ થાય, તેનું નામ યથાર્થ સમ્યક દર્શન એ કહેવામાં આવે. અનુભવ માટે કોઈ પૂર્વ ભૂમિકામાં એ સંબંધીના વિકલ્પ હોય છે. અનુમાન જ્ઞાન છે, પણ અનુમાન જ્ઞાનમાં આનંદનું વેદન નથી. સમ્યક દર્શન પ્રગટ કરવું છે, ધર્મ કરવો છે, તો શેના માટે કરવું છે? સમ્યક દર્શન થાય એટલે શુભરાગ થાય, સ્વર્ગ આદિ મળે, સાતા થાય, એના માટે કે એક આનંદના વેદન માટે. ધર્મ કરીને પણ મારે વેદન બદલાવવું છે. સંયોગ બદલવા એ કોઈ ધર્મનું ફળ નથી.
વિકલ્પ બદલવા એ કોઈ ધર્મનું ફળ નથી. ધર્મનું ફળ તો અતિન્દ્રિય આનંદનું વેદન છે. અને એ અતિન્દ્રિય આનંદના વેદન માટે અહીંયા કહે છે આત્માનુભૂતિ થશે, આનંદનું વેદન થશે. અને તે વખતે જે શ્રદ્ધા પ્રગટશે, આ તેનું નામ યથાર્થ સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા, જે મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે. એની સાથે યથાર્થ જ્ઞાન, જેને સમ્યક શબ્દો આપવામાં આવે છે. તો સમ્યક જ્ઞાન એટલે શું? 11 અંગ અને 9 પૂર્વ સુધીનો મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા અભવી જીવ પણ એ ત્યાં સુધી પહોંચે છે, અને છતાં તેને યથાર્થ જ્ઞાન કહેવાતું નથી. એવું શા માટે હશે? કે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન પણ પરલક્ષી ભાવ છે. આત્માની સાધના, આરાધના, ઉપાસનામાં કોઈ પરલક્ષી ભાવ ન હોય. મોક્ષ માર્ગ એ કોઈ પરલક્ષી ધારા નથી, એ સ્વરૂપલક્ષી અંતર્મુખી એ ધારા છે. તો 11 અંગ અને 9 પૂર્વનો ક્ષોભ ખીલ્યો હોય તો પણ જ્યાં સુધી આત્માને જાણ્યો નથી તો તે સમ્યક જ્ઞાન કહેવાતું નથી. અને કદાચ માતુસ મારુસ યાદ ન રહેતું હોય અને જો આત્માની અનુભૂતિ થઈ છે તો એને સ્વસંવેદન જ્ઞાન, આત્માનું સમ્યક જ્ઞાન એ કહેવામાં આવે છે. જ્ઞાનનો આધાર કોઈ બાહ્ય વિષય ઉપર નથી. જ્ઞાનનો આધાર પોતાનો જ્ઞાયક ભગવાન આત્મા એ સમ્યક જ્ઞાનનો એ વિષય છે, સમ્યક દર્શનનો વિષય છે. કોઈ પણ મોક્ષ માર્ગની નિર્મળ પણતિનો આધાર વિષય એ શુદ્ધાત્મા છે. તો અનાદિકાળથી આવું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ નથી કર્યું તો પછી અનુભવ થવાનો તો પ્રશ્ન જ ક્યાં છે? જે વિષય સંબંધીની નિશંક શ્રદ્ધા નથી, નિશંક જેનું પ્રત્યક્ષ જ્ઞાન નથી, તેમાં સ્થિરતારૂપ ચારિત્ર પ્રગટ થવાનો કોઈ સંભવ જ નથી. તો એ આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાનને અનુભવન ન થાય ત્યાં સુધી, અહીંયા સુધી કોની વાત કરવી? પ્રગટ કરવા જેવું શું છે? કે આત્માની યથાર્થ શ્રદ્ધા, આત્માનું યથાર્થ જ્ઞાન અને આત્માનો અનુભવ. આ મારું અત્યારના સાધ્ય છે. પ્રગટ કરવા યોગ્ય મારા માટે આ કર્તવ્ય છે. પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનોમાંથી એક લઈને એક પુસ્તક બને, માનવ જીવનનું મહાન કર્તવ્ય સમ્યક દર્શન. મિથ્યા દ્રષ્ટિને માટે સૌથી પહેલું સાધ્ય સમ્યક દર્શન છે. સમ્યક દર્શન થયા પછી મુનિદશા છે. મુનિદશા પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કે છે. શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત. તો સૌથી પહેલું આવું મારે કરવા યોગ્ય છે. હવે પ્રશ્ન, તો ન થાય તો શું કરવું? ત્યાં સુધી શું કરવું? કરવા જેવું તો શુદ્ધાત્માને જ સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર કરવા જેવા છે. પણ એ ન થાય ત્યાં સુધી શું કરવું? સામાન્યપણે આપણે માનીએ ત્યાં સુધી શું કરવું? તો ગુરુદેવ એનો ઉત્તર આપે છે, સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, મનન અને ભાવના કર્યા જ કરવી. જો કોઈને આમાં આપણને એમ થાય ત્યાં સુધી અમે પુણ્ય કરવા કે ન કરવા, હજી જેનાથી ભેદજ્ઞાન કરવું છે એને કરવા યોગ્ય માન્યું છે તો એનાથી ભેદજ્ઞાન કેવી રીતે કરશે? સમય સારની ચોથી ગાથામાં 3 વાત કહી લીધી છે: શ્રુત, પરિચિત અને અનુભવ. પહેલાં તું એ જે અહીંયા ગુરુદેવ છે કે સત સમાગમે એ વારંવાર પ્રીતિપૂર્વક એનું શ્રવણ કરજે. તો ત્યાં શું લીધું છે? શ્રુત, સાંભળજે. ગુરુવાણી, જીનવાણી, ગુરુવાણીનું શ્રવણ કરજે. સૌથી, કારણ કે જ્યાં સુધી અજાણ્યો માર્ગ છે, અજાણી વિધિ છે,
વિષય અજાણ્યો છે તો એના માટે સૌથી પહેલું તું જીનવાણીનું ગુરુવાણીનું શ્રવણ કરજે. પણ એટલું શ્રવણ નહીં, એવું શ્રવણ તો આપણે ભૂતકાળમાં કરી ચૂક્યા છીએ. તો એમાં શું ખામી હતી કે એની સાથે વારંવાર પ્રીતિપૂર્વક, શબ્દ શું છે જેને પદ્મનંદી આચાર્યદેવે કયા શબ્દોમાં કીધું છે? જે જીવે પ્રસન્ન ચિત્તથી. તો કોઈ કે અમને પ્રસન્નતા આવે છે. પ્રસન્નતા આવે છે એનું માપ શેનાથી કર્યું? તે વખતના એક અંતરના વિકલ્પો કે અંતરંગની કોઈ રુચિનો ભાવ કે જે ક્યારે વિસ્મૃત ન થાય, ભૂલાય નહીં. આ એનું નામ કાંઈક રુચિપૂર્વક, ઉલ્લાસપૂર્વક, પ્રસન્ન ચિત્તથી ગયે. 12માં કદાચ એવો કોઈ પ્રસંગ બન્યો હોય તો આપણે શું કહીએ છીએ? આમ બહુ પ્રાઉડલી અથવા અભિમાનપૂર્વક કે આ પ્રસંગ હું ક્યારેક પણ જીવનમાં ભૂલવાનો નથી. તો આવી કોઈ એક ભાવનાથી કોઈ દી વિચાર આવ્યો છે? અલ્પકાળમાં તો કોઈને કોઈ બાહ્ય ઇન્દ્રિય વિષયોમાં એકાકાર એવા થઈ જાય છે કે જાણે એ કોઈ ભાવ જ નહોતો થયો. પડદ્રેવથી ભિન્નતાની વાત ગુરુદેવશ્રી કરી હોય અને બહાર નીકળીને થોડા કલાક પછી ભોજન આદિમાં કેવા એકાકાર થાય, એ તો જીવનમાં નિશ્ચિત કરવું પડશે. કોઈ પણ ઉદય પ્રસંગે એકાકાર ન થવું. ઉદય પ્રસંગે ભિન્નતાનો ભાવ જો અંદરમાં ચાલતો હોય તો સમજવું આજે મેં કાંઈક ગુરુવાણી એ પ્રસન્ન ચિત્તથી સાંભળી છે. તે અહીંયા સત્સમાગમે ગુરુદેવસે તો ઘણી વાર એ વાત કરતા. સત્સમાગમ એટલે શું? સત્પુરુષ જેને શુદ્ધાત્મા સાથેનું એકત્વ થયું છે, ત્રિકાળ સત સ્વરૂપ એવા શુદ્ધાત્માનું જેને અનુભૂતિ થઈ છે, એવા એ સત્પુરુષ અને એ સત્પુરુષનું સમાગમ. ફરીથી સમાગમ એટલે શું? ક્ષેત્રની નિકટતા કે ભાવની નિકટતા? સમયસારની પહેલી ગાથામાં ગણધરદેવ માટેની વ્યાખ્યા આવતી હોય છે કે જે તીર્થંકર ભગવાનની નિકટતામાં રહીને પ્રત્યક્ષ સાંભળનારા અને અનુભવ કરનારા એવા શબ્દો છે. ક્ષેત્રની નિકટતા નહીં, સાથે એવો અનુભવ કરનાર ભાવની નિકટતામાં. તીર્થયાત્રાએ જઈએ છીએ, શેની નિકટતા થાય છે? એક કહેવા માટે કે એક ક્ષેત્રની નિકટતામાં ગયા, ભાવની નિકટતા થઈ કે ન થઈ? તો અહીંયા જેને સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક, તો કોઈ કે વારંવાર એટલે કેવું? ગુરુદેવનું પ્રવચન 1 કલાક ચાલે, પછી કેટલું ચાલે, પછી ઉપયોગ ટકે નહીં. ઉપયોગ નથી ટકતો, પણ યોગ બદલે છે, પણ તારી ભાવના રહી શકે કે નહીં રહે? સાંજ પડે દુકાન બંધ કરીને ઘરે આવીએ છીએ તો યોગ બદલે છે, ઉદય બદલે છે, પૈસાની મમતા બંધ થઈ જાય છે ને. દુકાન બંધ કરી એટલે પૈસાની મમતા બંધ થઈ જાય છે. જીવનમાં આ પ્રકારની અંદરની પ્રીતિપૂર્વક સત્સમાગમે વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, તેનું એટલે જે વિષયની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરવી છે એવા શુદ્ધાત્માનું શ્રવણ. ભલે સમયસારના અધિકાર બદલતા હોય, પણ દરેક અધિકારમાં તે તત્વોથી રહિત નવ તત્વમાં છુપાયેલી એક આત્મજ્યોતિની એ મુખ્યતાથી વાત હોય. તો એનું જ શ્રવણ, પછી એનું જ મનન. ફરક શું પડે છે? પહેલી શરૂઆતમાં શેનાથી કામ થાય છે? 2 ઇન્દ્રિયોથી પહેલાં કામ થતું હોય છે. ગુરુવાણીનું શ્રવણ એ કર્ણેન્દ્રિયથી છે અને જીનવાણીનું વાંચન એ ચક્ષુ ઇન્દ્રિયથી છે. પણ 2 ઇન્દ્રિયથી અંદર જો રુચિ વધી, રસ વધ્યો, તો એનાથી આગળ ક્યાં વધે છે? મનન એટલે કે મનમાં. બનારસીદાસજીએ જે સમ્યક દર્શન માટેની વાત છે, અનુભૂતિની વાત છે, એમાં શરૂઆત ક્યાંથી કરી છે? વસ્તુ વિચારત. તો વિચારણામાં કોણ કરે છે? કઈ ઇન્દ્રિય કામ કરે છે? વિચારણામાં ઇન્દ્રિય નથી, હવે મનથી કામ કરે છે.
પછી અંદર સ્વભાવ તરફ ઉપયોગ જ્યાં જાણવાનો પ્રયત્ન કરે ધ્યાવતે, તો શબ્દ વાપરો છે મન પાવે વિશ્રામ. એમાં ઇન્દ્રિયને કોઈને યાદ નથી કરી. ઇન્દ્રિય સાથેનો સંબંધ તો ક્યારનો છૂટી ગયો છે. પછી તો મનના સંબંધમાંથી પણ એ છૂટવાનું છે. એમાં અહીંયા ગુરુદેવસિંહે પહેલાં શેનું લીધું છે? શ્રવણ લીધું છે. શ્રવણમાં 2 પ્રકાર લઈ લીધા, અને એના પછી મનન, મનમાં પણ, અને મનની સ્થિરતા કરવી. હજી શરીરની સ્થિરતા થઈ શકશે, પણ મનમાં જ્યાં સુધી એ વિષયની અધિકતા નહીં લાગે, એનો રસ ઉત્કંઠા નહીં લાગે. ના ના, આ તો સાંભળ્યું છે ગુરુદેવસિંહ પાસે, તો સમયસાર ઘણી વાર સાંભળ્યું છે. જો એવો ભાવ અંદરથી આવ્યો, અરે સાંભળવાનો રસ પણ છૂટી જશે. એમ થવું જોઈએ. મને કંઈક આજે એક અપૂર્વતા ગુરુદેવની વાણીમાં મને સાંભળવા મળ્યું, તો એવું મનન અને એની સાથે એની ભાવના કર્યા જ કરવી. આ આપણને ગુરુદેવસિંહે વિધિ દેખાડી. શું કરવું છે અને હવે કઈ રીતે કરવું એની વિધિ થાય, અને એ ભાવ એનું ફળ દેખાડે છે. એ ભાવનાથી જ ભવનો શું શબ્દ વાપરો છે? અટકી જશે, ઓછા થશે એમ નથી. આ જ ભાવનાની જો ધારા રહી તો ભવનો અભાવ નિશ્ચિત રૂપે એ થયા વગર રહેશે નહીં. જ્ઞાનીઓએ આપણને વિધિ બતાવી છે, અને વિધિનો એક નિશ્ચિતપણે ફળ પણ બતાવ્યું છે. તો આવા આપણા સર્વના પરમ ઉપકારી ગુરુદેવસિંહે જે માર્ગ અને માર્ગની વિધિ અને વિષય બતાવ્યો છે, એની આરાધના સાધના કરી જીવનને સાર્થક કરીએ એ મંગલ. જીનવાણીના અભિનય માટે ઊભા થઈશું. અનંતર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યગાત્મનઃ અનેકાત્મૈર્મૂર્તે નિત્યમેવ પ્રકાશતામ. 9-12 કર્મ. બોલો દ્વાદશાંગ જીનવાણી માતાનો, મહાન જૈન ધર્મનો, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો, પ્રસમ મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો.